બુટાણી પરિવારના આંગણે 7 દિવસની આ કથા જ્યારે વિરામ લઈ રહી છે, કેટલા સમયથી જતુભાઈ તૈયારી કરતા હતા. અમારી ઘરે કથા છે. આજ કથા 7 દિવસની સંપન્ન થઈ ગઈ, ખબર ન રહી સાહેબ. પણ આજે એક વાત કહેતા ખૂબ આનંદની અનુભૂતિ સાથે કે 7 દિવસનો મહાયજ્ઞ, અને આ મહાયજ્ઞમાં આ યજ્ઞ સંપન્ન થયો છે. આ યજ્ઞ તમારો ફળીભૂત થયો છે. એનું મૂળ કારણ, મૂળ માત્ર જો પરિણામ હોય તો એક જ છે. આ 7 દિવસમાં તમારા પરિવારમાં કોઈ પણ જાતની કોઈ અડચણ ના આવી, કોઈ મુશ્કેલી ના આવી, કોઈ વિઘ્ન ના આવ્યું ને, એ તમારી કથા ભગવાન ઠાકોરે પૂર્ણ કરી છે સાહેબ. આ કથા પૂર્ણ થઈ છે. સમય વિશેષ ન થાય એટલા માટે હું જ અહીંયાથી બધાનો આભાર વ્યક્ત કરી દઉં, વ્યાસપીઠથી બધાને સાધુવાદ આપી દઉં, જેથી કરી અને પિયુષભાઈને ફરીવાર આ કેસેટ રિપીટ ન કરવી પડે. જેણે જેણે પણ આ મહાયજ્ઞમાં તન મન અને ધનથી સેવા કરી છે ને, એને ભગવાન ભાગવત ખૂબ રાજી કરે, ખૂબ ખુશ રાખે, એવા મારા એને વ્યાસપીઠથી ખૂબ સાધુવાદ છે બાપ. ખૂબ રાજી રહે જીવ. અમારું વાદ્યવૃંદ, મારા બ્રાહ્મણો, અમારું સાઉન્ડ, આ અવીરા સ્ટુડિયોના તમામ સભ્યો કે આ કથાને વારંવાર તમને તાજી કરાવશે, વારંવાર તમને એની યાદ અપાવશે. જેણે આ કથા મંડપમાં સેવા આપી છે એને પણ ભગવાન રાજી રાખે. ભજનશાળામાં જેને સેવા આપી છે એને પણ રાજી રાખે. અને સૌથી વધારે સાહેબ, જેને ભજનશાળા જોઈ નથી, માત્ર ભોજનશાળામાં જ આપણી સેવા કરી છે, આપણે અહીંયાથી જઈએ ત્યાં આપણને જમવાનું તૈયાર રખાવે, એવા ભોજનશાળાના તમામ સ્વયંસેવકોને ભાઈ એકવાર જોરદાર તાળીથી વધાવી લ્યો કે એને આપણી ખૂબ સેવા કરી છે. જેને આપણી ખૂબ સેવા કરી છે. અહીંયા ભજન પૂરું થાય તો આપણું ભોજન તૈયાર હોય. કથામાં આપણા સંસાર જીવનમાં એક દિવસ મહેમાન આવે, 2 દિવસ મહેમાન આવે, અને ત્રીજે દિવસે મહેમાન આવે તો આપણને એમ થાય કે હવે તો મહેમાન આવતા બંધ થાય તો સારું. 2 મહેમાન આવ્યા હોય તો થાકી જઈએ. પણ સાહેબ, અમે 15 જણાનો અમારો સ્ટાફ, બનુભાઈ અને વિપુલભાઈ, 2 બહેનો, અમે જ્યાં સુધી જાગીએ ત્યાં સુધી જાગે, અમે સૂઈએ પછી સૂવે ને અમે જાગીએ ત્યારે પેલા જાગી જાય. આ બુટાણી પરિવાર, બનુભાઈ અને પરિવારે ખૂબ સેવા કરી છે સાહેબ. આ પરિવારને પણ ભગવાન ખૂબ રાજી રાખે, ખૂબ એને આ જીવનમાં ખૂબ પ્રગતિ કરાવે, એવા શુભ આશીર્વાદ સાથે મારી વ્યાસપીઠને ખૂબ સાધુવાદ આપે છે. ખૂબ સેવા કરી છે. યજમાન પરિવારને ખબર નથી કે અમારા બ્રાહ્મણોના ઉતારે શું થયું શું નહીં. એક વખત એને સંભાળ લેવાની જરૂર નથી પડી સાહેબ. એટલી જવાબદારી આ બનુભાઈએ સંભાળી છે. વિશેષ એટલું કહીશ કે હું બુટાણી પરિવારનો ખૂબ આભારી છું કે એણે એના પિતૃના મોક્ષાર્થે ભાગવત કથાનો સંકલ્પ કર્યો, પણ એ ભાગવત કહેવા માટે એમણે મને પસંદ કર્યો, મને મારી વાણી પવિત્ર કરવાનો અવસર આપ્યો. માટે હું આ બુટાણી પરિવારનો ખૂબ આભારી છું સાહેબ. મને બોલવાનો અવસર આપ્યો, મને ભગવાનના ગુણાનુવાદ ગાવા માટે સમય આપ્યો. કેટલા દિવસોની તૈયારી હતી કથા કરવાની. આજ કથા વિરામ થઈ રહી છે જતુભાઈ. જ્યારે 9 તારીખે કથા મંડપમાં આવ્યા ને, ત્યારે મંડપ પણ એકદમ કિલકિલાહટ કરતો હતો. આજ આ કથા મંડપ પણ સુમસાન બની ગયું. કારણ હમણાંથી અહીંયાથી ભગવાન ભાગવત રજા લઈ લેશે આપ વચ્ચેથી. ઈશ્વર આપણી વચ્ચેથી રજા લઈ રહ્યો છે. અને વિદાયની વેળા તો હંમેશા વસની હોય. કેટલો આનંદ કર્યો 7 દિવસ. પણ ભગવાનને એટલી પ્રાર્થના કરું કે ભગવાન, આ બુટાણી પરિવારના આંગણે આવેલો તમામ જીવાત્મા, તમામ વ્યક્તિ, ચાહે દીકરી હોય તોય ભલે, ચાહે કોઈ ભાણેજ હોય તો ભલે, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, અજાણ્યો હોય તો ભલે, પણ બુટાણી પરિવારના આંગણેથી હંમેશના માટે માણસ ખૂબ રાજી થઈને જાય ને, એવું આ પરિવારને ખૂબ સદબુદ્ધિ આપજો. એના આંગણે આવેલો જીવાત્મા સદૈવને માટે રાજી થઈને જાય, કોઈ દુખી થઈ નહીં જાય.
બધા રાજી થઈને ગયા છે, પણ સાથે મારી પ્રસન્નતા વ્યક્ત કરતા સાથે એટલું કહીશ કે આ દુનિયામાં આ કથામાં 7 દિવસમાં કદાચ કોઈ રાજી થયું હોય ન થયું હોય જીતુભાઈ, હું વ્યાસપીઠથી મારી પ્રસન્નતા સાથે કહું છું કે હું તમારા આંગણેથી આ બ્રાહ્મણનો સંતાન પ્રસન્ન થઈને જઈ રહ્યો છે, રાજીપો વ્યક્ત કરીને જઈ રહ્યો છું. આપ સૌનો પ્રેમ લાગણીઓ છોડીને જવાનો સમય વિદાયની સમય ખૂબ ગહન હોય છે સાહેબ. વિદાયની વેળાઓ ખૂબ ગહન. અંતમાં એક મારું વિદાય ગીત રજૂ કરીને મારી વાણીને વિરામ આપું સાહેબ. મુજ દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. હસતા મુખડે જાજો રે, વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. પંખી મેળાની આ છે વાતું, આજે વિખરવાની વેળા રે, આજે વિખરવાની વેળા રે. હો કોણ જાણે ક્યારે પાછા મળશું સાથે ભેગા રે, મળશું સાથે ભેગા રે. હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. યાદ તમારી અમને રે આવશે, અંતર્યા મારા સુના રે, અંતર્યા મારા સુના રે. યાદ તમારી અમને રે આવશે, અંતર્યા મારા સુના રે, અંતર્યા મારા સુના રે. કેરી ડાળે ડાળે સુંદર ફૂલડા ખીલ્યા રે, સુંદર ફૂલડા ખીલ્યા રે. ઓ પંખીડા
હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाजो रे, वाणी थंभी जाजो रे. वो सबसे ऊंची प्रेम सगाई वाणी थंभी जाजो रे, वाणी थंभी जाजो रे. અજ્ઞાનીઓ આ ક્યાંથી સમજે મસ્તી રુદન આ વેળાની, મસ્તી રુદન આ વેળાની. ઓ મુજ દ્વારે ઓ પંખીડા હસતા મુખડે જાજો રે, હસતા મુખડે જાજો રે. વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા ગાજો રે. ઓ વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે, ગીત મધુરા. 7 દિવસની આ કથા, 7 દિવસનો આ પ્રેમ અંતરથી અંતર જોડાયું ને એ જ્યારે આ પ્રેમ, આ માળો, આ મેળો, આ બધું મૂકીને જવાનો સમય આવે તો દુઃખ થાય સાહેબ. પણ અંતમાં ન દીકરીને સાસરે જવું ગમે, ન આ જીવાત્માને આ ખોડિયું છોડી અને બીજા ખોડિયામાં જવું ગમે. એમ અમને પણ આપ વચ્ચેથી નીકળતા શું થાય? દુઃખની અનુભૂતિ થાય, પણ શું કરીએ? આ તો એક ચક્ર છે સાહેબ. આજે ભેગા તો કાલે વિખુટા, આજે વિખુટા થયા તો કાલે ભેગું થવાનું. પણ આજની આ કથા અહીંયા વિરામ લે છે અને આવતીકાલ બપોરે ફરી પાછી શ્રુત મુકામે યોગી ચોકમાં કરણની ભૂમિમાં એ તાપી નદીના કિનારે ફરી પાછી એ વિધવા બહેનોના પતિઓના મોક્ષ માટે એક ભારતમાં પહેલી વાર જ્યારે કથા થવા જઈ રહી છે. આપ સૌને માટે મારી વ્યાસપીઠ આપને બધાને આમંત્રિત આપે છે. આ લક્ષવીના ચેનલના માધ્યમથી પણ જે કથા નિહાળે છે એને પણ મારી આ વ્યાસપીઠ આવકારે છે કે બની શકે તો 16/5 થી લઈ અને 22/5 જ્યારે સુરતમાં કથા છે તો આપ સૌ ત્યાં કથામાં પધારજો. ત્યાં આવીને ભેગા મળીને ફરી પાછા મારા ગોવિંદને ગાશું. કદાચ ન્યા ન આવી શકો તો 30/5 થી 5-6 સુધી દેવભૂમિ દ્વારિકામાં કથા પ્રારંભ થવા જઈ રહી છે. તો દ્વારિકાની અંદર પણ આપ કથા મંડપમાં આવી અને કથાનો રસપાન કરવા માટે આપ સૌને મારી આ વ્યાસપીઠ આવકારે છે. એ સમય સાથે મારા અંતિમ શબ્દો લખેલા મારા અને વિરણવી અને મારી વાણીને વિરામ આપું કે જાવું નથી છતાં જીવન લઈ જાય છે અને આવજો કહેતા મારું દિલ અચકાય છે. જાવું નથી છતાં મારું જીવન લઈ જાય છે અને આવજો કહેતા મારું દિલ અચકાય છે. એ વડીલો માતાઓ હવે મળ્યા ન મળ્યા કોને ખબર? આ તો જીવ છે, ક્યારે નીકળી જાય શું ખબર? આપ સૌને પ્રણામ છેવટના કર્યા, પ્રણામ છેવટના કર્યા. આ બધાને મારા હૃદયપૂર્વકના રાધે રાધે, હરિઓમ, તત્સત.